દર્શક મિત્રો, એક એવો મહિનો ચાલુ થઈ ગયો છે કે જ્યાં ગ્રહોની રમઝાણ, ગ્રહો છે એ પોતે ક્યાંક ને ક્યાંક રાશિ પરિવર્તન કરવાના છે અને આ ગ્રહોનું રાશિ પરિવર્તન જીવનની અંદર ઘણા બધા સંકેતો લઈને આવેલું છે. ચંદ્રગ્રહણ વયું ગયું, હવે આવશે સૂર્યગ્રહણ અને સૂર્યગ્રહણ પછી તરત જ ક્યાંક ને ક્યાંક જેને ન્યાયના દેવતા કીધેલા છે એવા શનિ મહારાજ પોતે રાશિ પરિવર્તન કરવાના છે. દર્શક મિત્રો, આ રાશિ પરિવર્તન બહુ જ મહત્વનું છે. છ ગ્રહો એક રાશિની અંદર ભેગા થશે અને એમાં પણ જ્યારે આ 6 ગ્રહો ભેગા થશે ત્યારે અલગ અલગ નક્ષત્રની અંદર આ ગ્રહો બિરાજમાન રહેશે ને જેના લીધે જીવન ઉપર એનો વિશેષ માત્રામાં પ્રભાવ પડવાનો છે. દર્શક મિત્રો, માયાવી ગ્રહ, કલયુગના રાજા એવા રાહુ મહારાજ જે અત્યારે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર ચાલી રહ્યા છે, એ જ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર શનિ મહારાજનું પરિભ્રમણ થશે. એટલે કે ક્યાંક ને ક્યાંક એક જ નક્ષત્રની અંદર બંને ગ્રહો સાથે આવશે. સૂર્ય મહારાજ પણ ત્યાં એટલે કે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર મીન રાશિની અંદર બિરાજમાન થશે. ત્યારબાદ બુધ મહારાજ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર મીન રાશિની અંદર બિરાજમાન રહેવાના છે, જ્યારે ચંદ્ર મહારાજ રેવતી નક્ષત્રની અંદર બિરાજમાન રહેવાના છે. અને આ બધા ગ્રહોનો આપણા જીવન ઉપર સવિશેષ માત્રામાં પ્રભાવ પડશે. શુક્ર મહારાજ એ પણ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર મીન રાશિની અંદર બિરાજમાન થશે. દર્શક મિત્રો, જીવનની અંદર સવિશેષ મહત્વ આ 6 ગ્રહોની યુતિ ધરાવશે. રાશિ ઉપર, દેશ ઉપર, દુનિયા ઉપર એની અલગ અલગ અસર થશે ને આપણે એ અસર અત્યારથી જોઈ રહ્યા છીએ. તો દર્શક મિત્રો, આ 6 ગ્રહોની અસર દેશ અને દુનિયા ઉપર કેવી રીતે થશે, તમારી રાશિ ઉપર શું થશે અને કયા ઉપાયો કરવા જોઈએ, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ ખાસ કરીને ગ્રહોના રાશિ પરિવર્તનની અંદર 6 ગ્રહોનો મુખ્યત્વે ફાળો. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અલગ અલગ ગ્રહ અલગ અલગ એનર્જી સાથે જોડાયેલો હોય છે. હવે દરેક ગ્રહ છે, ચંદ્ર છે જલ તત્વનો ગ્રહ છે, મન સાથે જોડાયેલો છે. સૂર્ય છે આત્માનો કારક છે, અગ્નિ તત્વનો ગ્રહ છે. એવી જ રીતે દર્શક મિત્રો, શનિ મહારાજ એ ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે રાહુ મહારાજ શોર્ટકટથી આગળ વધવું અને માયાવી ગ્રહ તરીકે ઓળખાય છે. શુક્ર એને શૃંગારનો કારક કીધેલો છે, સુખનો કારક કીધેલો છે, મોજ શોખનો કારક કીધેલો છે અને બુદ્ધ મહારાજ એને બુદ્ધિના કારક દેવ કીધેલા છે. દર્શક મિત્રો, આ 6 ગ્રહો મીન રાશિની અંદર ભેગા થવાના છે, એટલે કે ડિફરન્ટ એનર્જી એક ખાનાની અંદર ભેગી થશે. હવે એક જ જગ્યાએ પાણી મૂકી દેવામાં આવે, ત્યાં અગ્નિએ મૂકી દેવામાં આવે તો શું થવાનું છે કે અગ્નિ ઓલવાઈ જવાની છે. એટલે આ વસ્તુ ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર અલગ અલગ અસર કરવાની છે. દર્શક મિત્રો, પહેલાં વહેલા આપણે ગ્રહોના આધારે જાણીએ કે દરેક ગ્રહોનું શું છે મહત્વ અને આ 6 ગ્રહોની યુતિ જ્યારે આપણા જીવનની અંદર અસર કરવાની છે તો તમારી રાશિ ઉપર શું અસર કરશે, દેશ ઉપર શું અસર કરશે અને દુનિયા ઉપર શું અસર કરશે. દર્શક મિત્રો, સૂર્યને સરકાર કીધેલું છે, સૂર્યને ગ્રહોના રાજા તરીકે ઓળખવામાં આવે છે. હવે શનિ મહારાજ સૂર્ય શું કરે, ઈગો ક્રિએટ કરાવડાવે, નહીં હું તો રાજા છું, હું આ કામ ના કરું. એટલે સૂર્ય છે એ રાજા છે અને શનિની સાથે બિરાજમાન થશે, એટલે કે શનિ મહારાજ સૂર્યની સાથે આવશે, જેના લીધે શનિ શું કરે, ન્યાયના દેવતા છે. નાનપણ, કારણ કે શનિ મહારાજ 2.5 વર્ષ સુધી એક રાશિની અંદર રહેતા હોય છે. નાનામાં નાની વસ્તુ શીખવવા માટે જ્યારે શનિની પણ આવે ત્યારે આપણને સાચા ખોટાનું જ્ઞાન કરાવે છે, આપણા પરાયાનું જ્ઞાન કરાવે છે, જીવનની અંદર લાભ અને નુકસાનનું જ્ઞાન કરાવે છે. આ બધી વસ્તુ શનિ મહારાજ કરાવે છે. એટલે શનિ મહારાજ જ્યારે સૂર્યની સાથે આવશે ત્યારે આપણે જોઈશું કે ક્યાંક ને ક્યાંક અમુક દેશની અંદર જે દેશને ચલાવનારા લોકો છે, રાષ્ટ્રપતિ હોય, વડાપ્રધાન હોય, ગૃહમંત્રી હોય, આ બધા લોકોને ક્યાંક ને ક્યાંક પોતાનો ઈગો, પોતાના ન્યાય અને પોતાની જે ન્યાય સંચાલન, કારણ કે બુધ છે બુદ્ધિનો કારક છે, બુધ જ્યારે રાહુની સાથે આવી જાય ત્યારે શું કરે, શોર્ટકટથી બીજાને નુકસાન કરીને પોતાનો ફાયદો થાય આવી વસ્તુ વિચારવાના પ્રયત્ન કરાવડાવે ને એટલા માટે દર્શક મિત્રો, આ સમયગાળો એવો રહેવાનો છે જ્યારે જે 6 ગ્રહો ભેગા થવાના છે. તો આ 6 ગ્રહોની અસરના લીધે આપણે જોઈશું કે 29 માર્ચ 2025 પછીના સમયગાળાની અંદર 2 મહિના સુધીનો સમયગાળો
આ 6 ગ્રહો 2 મહિના સુધી ભેગા નથી રહેવાના, પરંતુ 2 મહિના સુધીનો સમયગાળો એવો હશે કે એ સમયગાળાની અંદર શનિ અને રાહુ બંને ગ્રહો સાથે હશે. એની સાથે સાથે નેપચ્યુન પણ બિરાજમાન હશે. 15 એપ્રિલ સુધી સૂર્ય મહારાજ પણ મીન રાશિની અંદર બિરાજમાન રહેવાના છે. એટલે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક આ 6 ગ્રહોની જે યુતિ છે, આ 6 ગ્રહોની યુતિની અંદર આપણે જોઈશું કે જે લોકો દેશ ચલાવી રહ્યા છે, જે લોકો દુનિયા ઉપર શાસન કરી રહ્યા છે, આવા લોકોના ક્યાંક ને ક્યાંક અમુક નિર્ણયો એવા થશે કે જે નિર્ણયોના આધારે દેશ અને દુનિયાની અંદર મોંઘવારીનું પ્રમાણ વધી શકે એમ છે. આ સમયગાળા, કારણ કે રાહુ અને બુધ એ ટેકનોલોજીના પણ કારક છે, કારણ કે બુધ છે એ આપણા જીવનની અંદર, આપણી બોડીની અંદર નસોનો કારક ગ્રહ છે. રાહુ છે ટેકનોલોજીનો કારક છે. જ્યારે કોમ્પ્યુટરનો આવિષ્કાર થયો ત્યારે આપણે જોઈ શકીએ બુધ એ ગણિતનો પણ કારક છે. જ્યારે ગણિત છે એનું પણ, એટલે કે આ સમયગાળો એવો રહેશે કે આ સમયગાળાની અંદર નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ આપણે કરતા થઈશું. ને આપણે જોઈએ છીએ કે આ ગ્રહોની યુતિ જ્યારે થવા જઈ રહી છે, આ ગ્રહોનો પ્રભાવ જ્યારે થઈ રહ્યો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક એલન મસ્કનું જે ખાસ કરીને કહેવાય કે સેટેલાઇટ, એની સાથેના કરારો ઓલરેડી રિલાયન્સ અને એરટેલ આ બંને કરી લીધા. એટલે કે આપણે જે અત્યારે ઇન્ટરનેટનો યુઝ કરી રહ્યા છીએ, પહેલાંના જમાનાની અંદર લેન્ડલાઇન ચાલતી, એના પછી મોબાઈલનો આવિષ્કાર થયો. આ દરેક સમય આપણે જે જોઈએ છીએ, આ સમયની અંદર રાહુ અને બુધનો પ્રભાવ ક્યાંક ને ક્યાંક વધારે હતો. અને દર્શક મિત્રો, અત્યારનો જે સમયગાળો થઈ રહ્યો છે, આ સમયગાળાની અંદર પણ બુધ, રાહુ અને નેપચ્યુન એના પ્રભાવના હિસાબે ક્યાંક ને ક્યાંક નવી ટેકનોલોજીનો વિકાસ થશે. અને આ ટેકનોલોજીના માધ્યમ દ્વારા ઘણા લાભ પણ થવાના છે અને ઘણા નુકસાન પણ થશે. આ સમયગાળાની અંદર સાયબર ફ્રોડ વધવાના ચાન્સીસ વધી શકે છે. આ સમયગાળાની અંદર થોડીક તમારે પર્સનલાઇઝેશન ઉપર પણ ધ્યાન રાખવું પડશે, કારણ કે આ સમયગાળાની અંદર ઘણી બધી સમસ્યાઓનો દોર પણ તમને થઈ શકે એમ છે. દર્શક મિત્રો, આ 6 ગ્રહોની જે યુતિ થવાની છે, આ 6 ગ્રહોની યુતિની અંદર આપણે જોઈશું કે ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર ઘણા બધા પરિવર્તનો આવશે. જે લોકો પાસે ખાસ વધારે પડતું નોલેજ છે, આપણે જોઈએ કે જ્યારે શનિ મહારાજ છે એ કુંભ રાશિની અંદર હતા, એ સમયગાળા દરમિયાન જ્યોતિષનો, ધર્મનો, આધ્યાત્મની અંદર ઘણો બધો વિકાસ થયો. લોકો એના તરફ વિકસિત થવા, લોકો એના તરફ વધારે પડતા આગવા માંડ્યા. એટલે કે છેલ્લા 2.5 વર્ષની અંદર આપણે જોઈએ તો 2.5 વર્ષની અંદર લોકો જ્યોતિષ તરફ, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો વાસ્તુ તરફ, ધર્મ તરફ, આધ્યાત્મિક તરફ એનું રુઝાન વધતું ગયું. હવે મીન રાશિની અંદર આ શનિ મહારાજ આવશે. જે શનિ મહારાજ ન્યાયના દેવતા છે, જે શનિ મહારાજ કર્મના કારક ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. ગુરુ મહારાજની રાશિની અંદર આવશે. શુક્ર મહારાજ અહીંયા ઉચ્ચના હોય છે, બુધ મહારાજ અહીંયા નીચસ્થ હોય છે. શુક્ર બુધ રાહુની સાથે આવશે. અને જેના લીધે આપણે જોઈશું કે જે લોકો પાસે સાચું જ્ઞાન હશે, લોકો એની પાસે હવે વધારે જશે. એટલે કે જે લોકો ખરેખરમાં જ્ઞાની છે, આવા લોકો પાસે વધારે પડતા લોકો જાય, એવો સમયગાળો હવે ચાલુ થવાનો છે. દર્શક મિત્રો, આ સમયગાળો એવો રહેશે કે આ સમયગાળાની અંદર ક્યાંક ને ક્યાંક શેર બજારની અંદર ઘણા બધા અપ ડાઉન ફોલ્સ આપણને આ સમયગાળામાં જોવા મળશે. શનિ અને રાહુ આ બંને ગ્રહો સાથે આવશે. બુધ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો કારક ગ્રહ છે અને આ બુધ મહારાજ નીચસ્થ બન્યા છે અને એની સાથે સાથે રાહુની સાથે પણ થવાના છે. લોકો શોર્ટકટથી પૈસા કમાવવા માટેના ઘણા બધા પ્રયત્ન કરશે અને આ પ્રયત્નની અંદર સમસ્યાઓનું સર્જન થશે. શનિ, સૂર્ય, શુક્ર આ ત્રણે ગ્રહો સાથે આવશે. લોકો મોજશોખ પાછળ, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગ્લેમર પાછળ પૈસાનો વ્યય પણ કરતા જણાશે. આ સમયગાળાની અંદર ઘણું બધું ધ્યાન રાખવું બહુ જ જરૂરી રહેશે. ઉત્તર ભાગની અંદર, એટલે કે ઉત્તરી અમેરિકા પણ ગણી શકાય, આ બધા જે ભાગો છે, ઉત્તર ભાગ છે, આ બધા ભાગોની અંદર ઘણી બધી નુકસાનીના ભોગ પણ બની શકે છે આ સમયગાળો. કારણ કે ચંદ્ર જલ તત્વનો ગ્રહ છે, બુધ મહારાજ છે, સૂર્ય મહારાજ અગ્નિ તત્વના ગ્રહ છે. એટલે ક્યાંક ને ક્યાંક અગ્નિ તત્વ, જલ તત્વ, વાયુ તત્વ આ બધી વસ્તુ જ્યારે ભેગી થતી હોય ત્યારે કુદરતી આફતોને લગતી સમસ્યાઓ થશે. એટલે ક્યાંક ને ક્યાંક એવું કહેવાય કે આપણા વાતાવરણની અંદર ઘણા બધા ચેન્જીસ આવશે. અને આ ચેન્જીસની અંદર અત્યારે પણ જે લોકો હવામાન વિભાગના જાણકારો છે એવું કહે છે કે ભાઈ 45 ડિગ્રી 50 ડિગ્રી સુધી ક્યાંક ને ક્યાંક સૂર્યનો તાપ થવાના ચાન્સીસ બની શકે છે.
દે. એટલે દર્શક મિત્રો, આ સમયગાળો એવો રહેવાનો છે કે હવામાનમાં પણ ઘણા બધા ફેરફારો આપણે જોશું. એટલે એવું કહી શકાય કે આજે આ 6 ગ્રહોની યુતિ થવાની છે. આ 6 ગ્રહોની યુતિ પરિવર્તન, સંસારની અંદર પરિવર્તન એ નિયમ છે અને એટલા માટે પરિવર્તન લઈને આવેલું છે, જેમાં નવી ટેકનોલોજીનો ઉદય થશે, ઘણી બધી નવી વસ્તુઓ આપણને જાણવા મળશે. ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે મોંઘવારીનું પ્રમાણ પણ વધશે અને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ વધવાના ચાન્સીસ 100% બની શકે એમ છે. એટલે દર્શક મિત્રો, આ 2 વર્ષનો જે સમયગાળો, કારણ કે 2 મહિના સુધી આ પીરિયડ રહેશે અને 2 મહિના સુધી શનિ, રાહુ અને નેપચ્યુન સાથે રહેવાના છે. 18 મહિના સુધીનો જે પીરિયડ રહેશે, કારણ કે એ પછી રાહુ મહારાજ પોતે મીનમાંથી નીકળી અને કુંભ રાશિની અંદર આવશે અને શનિ મહારાજ જૂન 2027 સુધી ઓલરેડી રહેવાના છે મીન રાશિની અંદર. એટલે કે જૂન 2027 સુધીનો જે સમયગાળો છે, આ સમયગાળાની અંદર આપણે ક્યાંક ને ક્યાંક ફાઇનાન્શિયલ રીતે થોડા ઘણા પૈસાનો ગેરઉપયોગ ન થાય એ જોવું જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર બને એટલો નાણાકીય બચાવ કરવો જોઈએ. આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી રહે. મેષથી લઈ અને મીન રાશિના જાતકોને આ કેવું પરિણામ આપશે? દર્શક મિત્રો, એની સાથે સાથે આપણે ભારત દેશની અંદર રહીએ છીએ, તો ખાસ કરીને આપણા જે વડાપ્રધાન એટલે કે નરેન્દ્રભાઈ મોદી છે, તો આ 6 ગ્રહોની યુતિ થશે તો શારીરિક રીતે સમસ્યાઓનું સર્જન ક્યાંક ને ક્યાંક એમને થઈ શકે એમ છે. 2026ની સાલની અંદર જે એમ કહી શકાય કે ગ્લેમર જગતના જે નેતા, ખાસ કરીને ગ્લેમર જગતની અંદર જે લોકો છે, જે લોકો બોલિવૂડની અંદર દિગ્ગજ કહેવાય છે, બિગ બી વગેરે, તો આવા લોકોને પણ ક્યાંક ને ક્યાંક શારીરિક સમસ્યાઓનો ભોગ આવતા વર્ષે એટલે કે 2026ની સાલની અંદર બનવો પડી શકે એવા પણ યોગો જણાઈ રહ્યા છે. વાત દર્શક મિત્રો કરવી છે મેષથી મીન રાશિના જાતકોને આ 6 ગ્રહોની યુતિ કેવું પરિણામ આપશે, અને એ પરિણામની અંદર જે તમારી રાશિની અંદર જો આ પરિણામ નેગેટિવ છે તો એના માટે કયા ઉપાયો કરવા જોઈએ, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરીશું. દર્શક મિત્રો, 6 ગ્રહોની યુતિ જ્યારે આ સમયગાળા દરમિયાન થવા જઈ રહી છે, એમાં પણ સૂર્ય અને શનિ એટલે કે પિતા અને પુત્ર, પરંતુ બંને દુશ્મન. એટલે ક્યાંક ને ક્યાંક આપણે જોઈશું કે ઘણા દેશોની અંદર, ઘણા રાજ્યોની અંદર પબ્લિક છે એ સરકાર તરફનું વલણ એનું ક્યાંક ને ક્યાંક નકારાત્મક રહેશે. બની શકે કે ઘણી બધી જગ્યાએ પબ્લિક રોડ ઉપર પણ ઉતરે, ઘણી બધી જગ્યાએ એવું પણ બની શકે કે પબ્લિક છે એ સરકાર ક્યાંક ને ક્યાંક સરકારને તકલીફ પણ થાય, આવા પણ યોગો બની શકે છે. અને ઘણી જગ્યાએ ક્યાંક ને ક્યાંક સરકારમાં ઘણા બધા પરિવર્તનના યોગો પણ આ સમયગાળા દરમિયાન જણાઈ રહ્યા છે. એટલે કે આ સમયગાળાની અંદર ગવર્મેન્ટને ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનો ઘણો બધો સામનો કરવો પડી શકે એવા સંપૂર્ણ યોગો પણ આ સમયગાળાની અંદર આપણને જણાઈ રહ્યા છે. જે રાજનેતા, કારણ કે આધ્યાત્મિક શક્તિ, શનિ આધ્યાત્મનો કારક છે, ગુરુની રાશિની અંદર છે, ગુરુ પણ આધ્યાત્મનો કારક છે, શુક્ર ઉચ્ચનો છે, એટલે આધ્યાત્મિક શક્તિના આધાર ઉપર અવશ્ય પોતાના જીવનની અંદર લાભ અલગ અલગ વ્યક્તિ પોતાના કર્મ અનુસાર આ સમયગાળાની અંદર મેળવી શકે. મિત્રો, સમય બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આ સમયગાળો આપણે જોઈએ કે જેમાં 6 ગ્રહોની યુતિ થવા જઈ રહી છે. પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર ઓલરેડી જોવા જઈએ તો શનિ અને રાહુની યુતિ થવાની છે અને એની સાથે સાથે નેપચ્યુન પણ ત્યાં જ બિરાજમાન છે. દર્શક મિત્રો, 6 ગ્રહોની યુતિ સાથે નેપચ્યુન બિરાજમાન છે અને એની સાથે ગુરુ અતિચારી છે, કારણ કે ગુરુની રાશિમાં આ યુતિ છે અને ગુરુ અતિચારી છે. ઘણા બધા બદલાવો લઈને આવશે. જ્ઞાન તમારી પાસે હશે, તમારી પાસે જનરલ નોલેજ હશે, તમારી પાસે કોઈ પણ વિષયનું જ્ઞાન હશે તો અવશ્ય આ સમય તમારો છે. તમને સફળતા મળશે, કાર્ય સિદ્ધ થશે અને અવશ્ય તમારા જીવનની અંદર તમે સારો લાભ મેળવી શકશો.